હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે અહીંયા આગળથી હેલો આલ્કેન અને હેલો એરેનનો જે સ્વાધ્યાય જોતા હતા એમાં હજી આગળ વધીશું. તો એમાં છે આજે 10.12 સમજાવો શા માટે. એટલે આપણે અહીંયા આગળથી જે તે 3 પ્રશ્નો આપેલા છે એ ત્રણેયના આપણે અહીંયાથી કારણ આપવાના છે અને એના કારણના જવાબ આપીશું આપણે. તો પહેલો જે પ્રશ્ન છે, ક્લોરોબેન્ઝીનની દ્વિધ્રુવીય ચાક માત્રા સાયક્લોહેક્સાઇલ ક્લોરાઇડની દ્વિધ્રુવીય ચાક માત્રા કરતાં ઓછી છે. તો આપણે શા માટે એવું છે તે વસ્તુ સમજાવવાનું છે. પહેલા તો ક્લોરોબેન્ઝીન જોઈએ. તો ક્લોરોબેન્ઝીન તો બેન્ઝીનની Cl ક્લોરોબેન્ઝીન છે. ત્યારબાદ જે છે કે આપણે અહીંયાથી સાયક્લોહેક્સાઇલ ક્લોરાઇડ એટલે આપણે સાયક્લોહેક્ઝેન અને અહીંયા આગળથી ક્લોરીન. તો આ સાયક્લોહેક્સાઇલ ક્લોરાઇડ અને આપણો આ ક્લોરોબેન્ઝીન. તો ક્લોરોબેન્ઝીન અને સાયક્લોહેક્સાઇલ ક્લોરાઇડ, તો આ રીતનો જે સંયોજન છે. હવે અહીંયા આગળથી આપણે જોઈએ તો આ ક્લોરોબેન્ઝીનની અંદર આ જે CX વચ્ચેનો જે બંધ છે અને અહીંયા આગળ જે CX વચ્ચેનો બંધ છે તે બંને બંધમાં ફરક શું છે. તો અહીંયા આગળથી જોઈએ તો આ કાર્બન કયું સંકલન ધરાવે છે? sp2 સંકલન ધરાવે છે. જ્યારે આ કાર્બન કયું સંકલન ધરાવશે? sp3 સંકલન ધરાવશે. એટલે કે અહીંયા આગળ sp2 સંકલન છે તો બંધ લંબાઈ બી આની ઘટી જાય છે. જ્યારે અહીંયા sp3 સંકલન છે તો આની બંધ લંબાઈ અહીંયા આગળથી કેવી જોવા મળશે? વધારે જોવા મળશે. એટલે અહીંયા આગળથી જે છે કે આની વચ્ચે બંધ લંબાઈ બી વધારે છે અને sp3 સંકલન છે. બીજી વસ્તુ કે અહીંયા આગળથી સંસ્પંદન થશે, આ ઇલેક્ટ્રોનોનું અહીંયાથી સંસ્પંદન થશે. એટલે 2 અને 4 ઉપર એટલે કે ઓર્થો અને પેરા ડાયરેક્શન છે આપણને ખબર છે એ પ્રમાણે. તો ઓર્થો પેરા ડાયરેક્શન થશે એટલે અહીંયા આગળ 5 સંસ્પંદન બંધારણ થતા હોય છે. જેના કારણે ઇલેક્ટ્રોનની ઘનતા જે છે કે અહીંયા આગળ રહેવાને બદલે CX વચ્ચેના બંધની વચ્ચે રહેવાને બદલે એરોમેટિક રિંગમાં અંદર રોટેશન કરે છે. જેના હિસાબે અહીંયા આગળથી બંધની ધ્રુવીયતામાં શું થઈ જાય છે? ઘટાડો. એક તો સંસ્પંદન થાય છે અને sp2 સંકલન છે. બે મેઇન કારણ છે આના, કે એક સંસ્પંદન અને બીજું જે છે કે આ કાર્બનનું સંકલન કયું છે? sp2. જેના હિસાબે આની દ્વિધ્રુવીય ચાક માત્રા CX વચ્ચેના દ્વિધ્રુવીય બંધની ચાક માત્રા ઘટી જાય છે અને આની દ્વિધ્રુવીય ચાક માત્રા અહીંયા આગળ શું થઈ જાય છે? વધી જાય છે. આમાં કોઈ સંસ્પંદન નથી. પ્લસ અહીંયા આગળથી જે છે કે આ બંધની જે છે કે sp3 સંકલન ધરાવે છે. એટલે અહીંયા આગળથી આ બંધની ધ્રુવીયતા વધારે જોવા મળે છે અને આ બંધની દ્વિધ્રુવીય ચાક માત્રા આપણને ઓછી જોવા મળે છે. તો આ રીતે આપણે દ્વિધ્રુવીય ચાક માત્રાની ચર્ચા કરી શકાય. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, આલ્કાઇલ હેલાઇડ સંયોજનો ધ્રુવ્ય હોવા છતાં પાણીમાં અમિશ્રિત છે. હવે આલ્કાઇલ હેલાઇડ જે છે કે આપણે અહીંયા આગળથી લઈએ RX. તો આલ્કાઇલ હેલાઇડ ની આપણે પાણીમાં પ્રક્રિયા કરીએ તો આલ્કાઇલ હેલાઇડ સંયોજનો ધ્રુવ્ય હોવા છતાં પાણીમાં અમિશ્રિત છે. એટલે આ બંને એકબીજામાં દ્રાવ્ય થતા નથી. પાણીની અંદર આલ્કલી હેલાઇડ જે છે કે દ્રાવ્ય થતા નથી. એનું મેઇન રીઝન છે કે અહીંયા આગળથી H2O જે છે તો H2O ને કારણે અહીંયા આગળથી હાઇડ્રોજન બંધ બનતો હોય. હવે બંધ ધ્રુવ્ય હોય તો સહેલાઈથી અંદર દ્રાવ્ય થવો જોઈએ, કેમ કે H2O ધ્રુવ્ય છે, CX1 બી ધ્રુવ્ય છે, તો બંને બંધ ધ્રુવ્ય છે. હવે આપણને ખબર છે એ પ્રમાણે ધ્રુવ્ય ધ્રુવ્યમાં દ્રાવ્ય થાય. તો અહીંયા આગળ જે છે કે બંને એકબીજામાં દ્રાવ્ય થતા નથી. હવે એ ના થવાનું રીઝન શું? તો આપણે જોઈએ તો અહીંયા આગળ H2O ની અંદર હાઇડ્રોજન બંધ હશે અને એ હાઇડ્રોજન બંધ તોડીને બીજો કોઈ બી ધ્રુવ્ય બંધ અંદર દાખલ થાય તો આ હાઇડ્રોજન બંધને તોડવો પડે અને તોડીને અંદર દાખલ થાય ને દ્રાવ્ય થઈ જતો હોય. પરંતુ આની શક્તિ એટલી હોતી નથી કે જે આના બંધને તોડી શકે. એટલે કે RX ના બંધની જે છે કે શક્તિ એટલી નથી કે જે અહીંયા આગળથી હાઇડ્રોજનના બંધને તોડીને અંદર દ્રાવ્ય થઈ શકે. તો મતલબ કે અહીંયા આગળથી આ બે સંયોજનો એકબીજામાં દ્રાવ્ય થઈ શકતા નથી. એટલે આ સંયોજન કેવું છે? અમિશ્રિત છે. એટલે કે આલ્કલી હેલાઇડ સંયોજનો ધ્રુવ્ય હોવા છતાં પાણીમાં અમિશ્રિત છે, કારણ કે H2O નો બંધ H2O નામાં હાઇડ્રોજન બંધ રહેલા છે અને એ હાઇડ્રોજન બંધ RX ના અણુઓ જે છે કે સહેલાઈથી તોડી શકતા નથી અને અંદર દાખલ થઈ શકતા નથી. એટલે સંયોજન કેવું રહે છે? અમિશ્રિત જોવા મળે છે. ત્યારબાદ બીજો ઘટક, ત્રીજો પ્રશ્ન છે આપણો, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકોને નિર્જળ સ્થિતિમાં બનાવવામાં આવે છે. હવે નિર્જળ સ્થિતિ એટલે મતલબ કે પાણી વગર, H2O અંદર હોવું જોઈએ નહીં.
તો નિર્જળ સ્થિતિમાં એને બનાવવામાં આવે છે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક આપણે જાણીએ છીએ કયો છે, RMGX. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. હવે આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકને નિર્જળ સ્થિતિમાં રાખવામાં આવે. પર કેમ એવું કરવામાં આવે છે, કેમ કે જો RMGX ને પાણી સાથે પ્રક્રિયા કરાવવામાં આવે H2O સાથે, તો આની સાથે પ્રક્રિયા કરી નાખશે. જો આની આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે તો આલ્કોહોલ સાથે બી પ્રક્રિયા કરી નાખશે, કંઈક ને કંઈક નિપજ બનાવી દે છે. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક જે છે કે પાણી સાથે બી પ્રક્રિયા કરી દે છે અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક આલ્કોહોલ સાથે બી પ્રક્રિયા કરી દે છે. જેના હિસાબે આને આપણે જે છે કે આની સાથે પ્રક્રિયા ના કરી દે, આની સાથે મિશ્રણ ના બનાવી દે, એના માટે આપણે કેવી સ્થિતિ રાખીએ છીએ, નિર્જળ સ્થિતિ રાખીએ છીએ. એટલે કે પાણી વગર જે છે કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનાવવો પડે છે. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનાવતી વખતે નિર્જળ સ્થિતિમાં જ બનાવવામાં આવે છે અને જો પાણી અંદર જો ઉમેરવામાં આવ્યું તો એની સાથે પ્રક્રિયા કરીને કંઈક અલગ જ નિપજ બનાવી દેતો હોય છે. એટલે આપણે આને પાણી વગર જ બનાવતા હોઈએ છીએ. તો આ રીતના જે છે કે 3 કારણ છે, આ 3 કારણના જવાબ આપી શકાય છે. હવે વાત કરીએ 10.13. 10.13 ની અંદર ફ્યુઓન 12, DDT, કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને આયોડોફોર્મના ઉપયોગો જણાવો. હવે આ થિયરી પોર્શન છે. ઉપયોગો માટેની આપણે ચર્ચા આગળ કરી ચૂકેલા છીએ. તો આપણા જે થિયરીની અંદર આપણે આગળ જે ચર્ચા કરી છે એમાં ઉપયોગો બી ચર્ચા કરેલા છે અને એના નુકસાનો બી આપણે જોયા છે. તો આ જે પોઈન્ટના જે જવાબ છે એ તમે આગળના લેક્ચરમાંથી જોઈને અહીંયા આગળથી લખી શકો છો. તો દરેકના ઉપયોગો જે છે કે ઉપયોગો, દરેકના નુકસાન વિશે આપણે ચર્ચા કરી ચૂકેલા છીએ. તો એ જ વસ્તુ છે અને એની વસ્તુ તમે અહીંયા આગળથી લખી શકાય છે. હવે આપણે આગળ જોઈએ. જે 10.14, નીચે દર્શાવેલી પ્રત્યેક પ્રક્રિયાની મુખ્ય કાર્બનિક નિપજોના બંધારણ લખો. જેની અંદર આપણે પહેલો જે છે કે CH3 CH2 CH2 Cl. એટલે આપણે આ સંયોજન કયું થશે, ક્લોરો 1-ક્લોરોપ્રોપેન. 1-ક્લોરોપ્રોપેનની NaI અને એસિટોન સાથેની પ્રક્રિયા જે આપણે આગળ કરી ગયેલા છીએ તેના હિસાબે અહીંયાથી કયો દૂર થશે, NaCl દૂર થશે અને આયોડિન જે છે કે અંદર દાખલ થાય. હેલોજન એક્સચેન્જ પ્રક્રિયા, ઇન્કસ્ટેન, તો આયોડિન અંદર દાખલ થશે. 1-આયોડોપ્રોપેન. 1-આયોડોપ્રોપેન નિપજ મળશે આપણને. તો NaCl દૂર થાય છે અને આયોડિન અંદર દાખલ થાય છે. હવે વાત કરીએ અહીંયા આગળ CH3 twice CBr છે. તો આ પ્રક્રિયાને આપણે અહીંયા આગળ C અને આની જોડે જે છે કે આ કાર્બન જોડે 3 CH3 છે. તો 3 CH3 મૂકી દઈએ આ રીતે. તો આ 3 CH3 Br. તો 1 2 3, તો 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન. KOH અને ઇથેનોલ છે. ગરમ કરવાનું તો બીટા વિલોપન પ્રક્રિયા થશે. બીટા વિલોપન થશે તો અહીંથી K અને અહીંથી Br. KBr દૂર થશે. અહીંથી OH અને આમાંથી કોઈ બી એક H લઈ લો. બધા આલ્ફા અને 3 બીટા સરખા જ છે એટલે કોઈ બી એક લઈ લેવા છે તો H2O દૂર થાય. તો એના હિસાબે આપણે અહીંયા આગળથી જોઈએ તો CH3 C CH3 અને ધારો કે અહીંનો હાઇડ્રોજન દૂર થયો હોય તો CH2 બચે અને બંને વચ્ચે શું થઈ જાય, ડબલ બોન્ડ. તો ડબલ બોન્ડ CH2. તો 1 2 3, તો 2 મિથાઇલ પ્રોપેન. 2 મિથાઇલ પ્રોપેન લખી શકાય છે. તો આ રીતે અહીંયા આગળથી બીટા વિલોપન પ્રક્રિયા કરીને આની નિપજ મેળવી શકાય છે. ત્યારબાદ CH3 CH Br CH2 CH3. તો CHBr છે તો મતલબ કે અહીંયા આગળ CH અને અહીંયા Br છે. 1 2 3 4, 2 બ્રોમો બ્યુટેન. 2 બ્રોમો બ્યુટેનની NaOH સાથે પ્રક્રિયા કરવાની છે. તો NaOH સાથે પાણી ઉમેરીને પ્રક્રિયા કરવાની છે. તો અહીંયા કયું દૂર થશે, NaBr. થી Na નહીં Br. OH જે છે કે અંદર દાખલ થઈ જાય છે. કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જેવી થશે. CH3 OH CH2 CH3. તો 1 2 3 4 બ્યુટેન 2ol. બ્યુટેન 2ol થશે. તો આ રીતે અહીંયાથી નિપજ બનશે. ત્યારબાદ અહીંયા આગળથી બ્રોમોઇથેન છે. બ્રોમોઇથેન. બ્રોમોઇથેનની KCN સાથે પ્રક્રિયા કરવાની છે. તો અહીંયાથી KBr દૂર થઈ જશે અને CN અંદર દાખલ થઈ જશે.
તો CH3 CH2 Cl, તો આ રીતે 1 2 3 પ્રોપેન નાઇટ્રાઇલ મળશે. તો આ રીતે અહીંયા આગળથી આ પ્રક્રિયાઓ કરી શકાય છે. એના પછી આગળ છે નેક્સ્ટ જે 5મા નંબરની પ્રક્રિયા C6H5ONA. C6H5 એટલે એરોમેટિક રિંગ થશે આની, તો આપણે C6H5 ને અહીંયા આગળથી એરોમેટિક રિંગ બનાવી દઈએ. તો આ સંયોજન કયો થઈ ગયો અહીંયા આગળથી સોડિયમ ફિનાઇલ જે છે કે આખો રિંગ થઈ ગઈ ફિનાઇલ રિંગ છે. તો સોડિયમ ફિનોક્સાઇડ સંયોજનનું નામ શું થશે? સોડિયમ ફિનોક્સાઇડ. એક પ્રકારનો આ શું છે? ક્ષાર. તો સોડિયમ ફિનોક્સાઇડ છે C6H5ONA. તો સોડિયમ ફિનોક્સાઇડ. સોડિયમ ફિનોક્સાઇડની એક ક્લોરોઇથેન સાથે પ્રક્રિયા કરાવીએ છીએ. તો આ ક્ષારમાંથી Na અને આમાંથી Cl, તો NaCl દૂર થશે અને આ C2H5 જે છે કે એરોમેટિક રિંગમાં જોડાઈ જશે અહીંયા આગળથી. તો અહીંયાથી OC2H5 તો ઇથોક્સી થઈ જશે. આ ઇથોક્સી બેન્ઝીન જેને આપણે ફેનિટોલ કહીએ છીએ. ફેનિટોલ નામ છે એનું. ઇથોક્સી બેન્ઝીન અથવા ફેનિટોલ તરીકે આને ઓળખી શકાય છે. તો આ એક સંયોજન બનશે. ત્યારબાદ CH3 CH2 CH2OH. તો પ્રોપેન 1 પ્રોપેનોલ છે. તો પ્રોપેનોલની SOCl2 છે થાયોક્લોરાઇડ જે છે કે અહીંયાથી SOCl2. તો એની સાથે પ્રક્રિયા કરીશું. તો SOCl2 સાથે પ્રક્રિયા કરતા આપણને ખબર છે એ પ્રમાણે અહીંયાથી H અને આમાંથી એક Cl એટલે કયો દૂર થશે? અહીંયા આગળથી એક HCl દૂર થશે. ત્યાર પછી અહીંયાથી SO અને આમાંથી O એટલે SO2 દૂર થશે અને બચેલો એક Cl જે છે કે આમાં જોડાઈ જાય છે. એટલે મુખ્ય નિપજ આપણી કઈ આવશે? CH3 CH2 CH2 Cl. તો 1 ક્લોરોપ્રોપેન. તો આ મુખ્ય નિપજ મળશે. HCl અને SO2 અહીંયાથી દૂર થાય છે. ત્યારબાદ CH3 CH2 CH ડબલ બોન્ડ CH2. તો બ્યુટ 1 ની HBr અને પેરોક્સાઇડ. પેરોક્સાઇડ એટલે આપણે પ્રતિ માર્કોનિકોવ નિયમનો ઉપયોગ કરીશું. પ્રતિ માર્કોનિકોવના નિયમ પ્રમાણે આપણે અહીંયા આગળથી જે છે Br કયા કાર્બન પર જોડાશે? પહેલા નંબરના કાર્બન પર અહીંયા જોડાઈ જશે. તો CH2 Br. તો 1 બ્રોમો બ્યુટેન પ્રતિ માર્કોનિકોવ નિયમનો ઉપયોગ કરીને બનાવી શકાય છે. તો 1 બ્રોમો બ્યુટેન. ત્યારબાદ HBr છે પરંતુ અહીંયા પેરોક્સાઇડ નથી. તો કયો નિયમ વાપરવાનો? માર્કોનિકોવ. હવે અહીંયા આગળથી C ડબલ બોન્ડ C CH3 ના 2 મોલ છે. તો આપણે CH3 ના 2 મોલ તો 1 મોલ અને બીજો મોલ તો આવી રીતે લખી શકાશે. હવે આ બંનેમાંથી આપણે અહીંયા આગળથી જે દ્વિબંધ છે તે દ્વિબંધ તૂટશે. તો અહીંયા આગળથી Br ક્યાં જોડાશે? જેની જોડે ઓછા હાઇડ્રોજન હશે. તો આની જોડે હાઇડ્રોજન નથી એટલે અહીંયા આગળ જોડાશે. તો CH3 CH2 થશે. એક હાઇડ્રોજન અહીંયા જોડાઈ જશે અને Br જે છે આ કાર્બન સાથે જોડાશે. તો Br CH3 CH3. તો મતલબ કે અહીંયા આગળથી 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન. તો 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન. તો આ રીતે આપણે અહીંયા આગળથી આ જે છે કે પરિવર્તનો કરી શકાય છે. આ બધી પ્રક્રિયાઓને આ રીતે આપણે અહીંયાથી પૂર્ણ કરી શકાય છે. હવે આગળ જોઈએ જે 10.15 નીચે દર્શાવેલી પ્રક્રિયાઓની ક્રિયાવિધિ લખો. આ એક પ્રક્રિયા આપેલી છે. આ પ્રક્રિયાની આપણે ક્રિયાવિધિ લખવાની છે. હવે અહીંયા આગળથી નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ. નોર્મલ બ્યુટેન છે. અહીંયા આગળ નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ છે. એટલે આપણે અહીંયા આગળથી આનું બંધારણ બનાવીએ તો આ રીતે બનશે CH3 CH2 Br. બ્યુટેન થશે. તો નોર્મલ બ્યુટેન 1 બ્રોમાઇડ અથવા આપણે એમ બી લખી શકાય 1 બ્રોમો બ્યુટેન. નોર્મલ
બ્રોમોબ્યુટેન, તો એવી બી લખી શકાય છે. તો નોર્મલ બ્રોમોબ્યુટેન અથવા 1 બ્રોમોબ્યુટેન પ્લસ આપણે અહીંયાથી કોની સાથે પ્રક્રિયા કરવાની, KCN સાથે. તો KCN સાથે આપણે અહીંયા આગળથી પ્રક્રિયા કરતા ઇથેનોલ છે, તો ઇથેનોલ C2H5 OH પ્લસ H2 ના મિશ્રણ સાથે પ્રક્રિયા કરવાની છે. એટલે આપણે નોર્મલ બ્યુટેન સાયનાઇડ જે છે કે મળે છે આપણને. તો CH3 CH2 CH2 CH2, તો અહીંયા આગળથી Br અને અહીંયા આગળથી K, તો કયો દૂર થશે, KBr દૂર થશે અને Cn અંદર પ્રેઝન્ટ થાય છે. તો CH3 CH2 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 Cn. તો આ રીતે નોર્મલ બ્યુટાઇલ સાયનાઇડ અથવા 1 2 3 4 5 પેન્ટેન નાઇટ્રાઇલ. તો પેન્ટેન નાઇટ્રાઇલ અથવા નોર્મલ બ્યુટાઇલ સાયનાઇડ. તો આ રીતે આપણે એનું નામકરણ બી કરી શકાય છે. તો આ પ્રક્રિયા છે આપણી, અને આ પ્રક્રિયાની અંદર આપણે અહીંયા આગળથી જોઈએ તો એક Br દૂર થાય છે અને એની જગ્યાએ કોણ દાખલ થાય છે, Cn દાખલ થાય છે. હવે આપણે વાત કરીએ તો Br, તો Br બી આપણે માઇનસ આયન છે. ત્યાર પછી વાત કરીએ Cn, તો Cn બી માઇનસ આયન છે. બંને પ્રક્રિયકો કેવા છે, કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે. તો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક જે છે કે અહીંયા આગળથી બદલાય છે, અને આ જે છે કે 1 બ્રોમોબ્યુટેન જે છે કે કયો છે, પ્રાથમિક. તો પ્રાથમિક પ્રકારનો જે છે કે આલ્કલી હેલાઇડ છે, અને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક જે છે કે આની પર હુમલો કરે છે અને Br દૂર થાય છે અને Cn અંદર દાખલ થાય છે. તો આ પ્રક્રિયા જે છે કે પ્રાથમિક હેલાઇડ હોવાને કારણે કઈ ક્રિયાવિધિને અનુસરે છે, તો આ જે છે કે SN2 ક્રિયાવિધિને અનુસરે છે. તો આ SN2 ક્રિયાવિધિને આધારે પ્રક્રિયા કરશે. તો આપણે જે ક્રિયાવિધિ લખવાની છે, ક્રિયાવિધિ આ પ્રક્રિયા માટે લખવાની છે, અને આ પ્રક્રિયા કઈ ક્રિયાવિધિને આધારે લખવાની છે, SN2 ને આધારે. કેમ કે આ આલ્કલી હેલાઇડ આપણને કયો આપેલો છે, પ્રાથમિક. હવે પ્રાથમિક છે એટલે આપણે SN2 ક્રિયાવિધિ કરીશું. તો SN2 ક્રિયાવિધિને આધારે આ પ્રક્રિયા લખી શકાય છે. હવે આપણે અહીંયા આગળથી જોઈએ તો CH3 CH2 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 Br છે. તો આ જે કાર્બન છે, તો આ કાર્બનને ધ્યાનમાં લઈએ છીએ. તો એ કાર્બન જોડે અહીંયા આગળથી એક Br છે. તો એક આપણે અહીંયા આગળથી દર્શાવી દઈએ કે આ બાજુ Br છે. અહીંયા આગળથી જોઈએ તો આના 3 જે સંઘટકો, તો એમાં એક બાજુ H અને બીજો H. તો અહીંયા આગળથી આ CH2 થઈ ગયા, આ Br થઈ ગયો, અને બીજો એક ઘટક બચ્યો તો CH3 CH2 CH2. તો CH3 CH2 CH2. તો એક આરી શૃંખલા, એક સંયોજકતાની આરી થશે. ધારો કે આપણે અહીંયાથી સંયોજકતા લખી દઈએ તો આ 2H, તો ટોટલ 4 સંયોજકતા, જેમાંથી આ કાર્બનની એક Br, તો આ Br આવી ગયો, 2 હાઇડ્રોજન, તો આ 2 હાઇડ્રોજન આવી ગયા, CH3 CH2 CH2. તો આ રીતે અહીંયા આગળ તેની શૃંખલા આવી ગઈ, આલ્કેન શૃંખલા આવી ગઈ. હવે આની પર આપણે હુમલો કોણ કરે છે, તો કેન્દ્રાનુગી પ્રક્રિયક Cn-. તો Cn- જે છે કે અહીંયા આગળથી આપણને ધીમો તબક્કો જોવા મળે અને એક સંક્રાંતિ અવસ્થા આપણને જોવા મળતી હતી. તો એ સંક્રાંતિ અવસ્થા આપણે અહીંયાથી દર્શાવીએ. તો સંક્રાંતિ અવસ્થા દરમિયાન અહીંયા આગળથી Br નો અણુ તૂટવાની શરૂઆત થાય અને Cn નો અણુ અહીંયાથી જોડાવાની શરૂઆત થાય. તો એક દિશામાંથી Br નો અણુ તૂટવાની શરૂઆત થાય અને બીજી બાજુ જે છે કે જે દિશામાં Br છે એનાથી વિરુદ્ધ દિશામાં Cn દાખલ થઈ શકશે. તો એનાથી વિરુદ્ધ દિશામાં તમારે Cn દર્શાવવાનો છે. બાકીની આ જે 3 સંયોજકતા છે, તે 3 સંયોજકતામાં CH2 CH2 CH3 H H. તો આ તમારી થઈ ગઈ સંક્રાંતિ અવસ્થા. તો અહીંયા આગળથી સંક્રાંતિ અવસ્થા. તો આ સંક્રાંતિ અવસ્થા મળે છે. સંક્રાંતિ અવસ્થા મળ્યા બાદ ઝડપી પ્રક્રિયા થાય છે, અને ઝડપી પ્રક્રિયા થઈને Br અહીંયા આગળથી દૂર થઈ જાય છે. તો Br- દૂર થઈ જશે અને Cn અંદર પ્રેઝન્ટ થઈ જાય છે. તો Cn અંદર પ્રેઝન્ટ થઈ ગયો. C અહીંયા આગળથી CH2 CH2 CH3 H અને H. તો આ રીતે અહીંયા વિન્યાસ શું થઈ ગયો, ઉલટાઈ ગયો. તો આ રીતની પ્રક્રિયા તમારે અહીંયા આગળથી દર્શાવવી પડે. તો આ તમારો જે છે કે સબસ્ટ્રેટ હતો, આ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક હતો, આ તમારી સંક્રાંતિ અવસ્થા મળી અને આ તમને નિપજ મળી ગઈ.
તો આ રીતે પ્રક્રિયકમાંથી જે છે કે આજની આખી પ્રક્રિયા તમારે દર્શાવવી પડે. તો આ થઈ તમારી SN2 ક્રિયાવિધિને આધારે આ પ્રક્રિયા માટેની ક્રિયાવિધિ. તો આ રીતે એની ક્રિયાવિધિ લખી શકાય છે. હવે છે 10.16 પ્રત્યેક જૂથના સંયોજનોને SN2 વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાના ક્રમમાં ગોઠવો. હવે આપણે SN2 ની ક્રિયાવિધિને આધારે ગોઠવવાના છે. આપણે અહીંયા આગળથી 3 જૂથ આપેલા છે, બધાને આપણે અહીંયાથી જવાબ જોઈએ. તો પહેલા છે 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન. તો આપણે એનું સ્ટ્રક્ચર બનાવીએ. બ્યુટેન છે તો અહીંયા આગળથી 1 2 3 4 કાર્બન થશે બ્યુટેન. 2 બ્રોમો 2 મિથાઇલ છે, 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન છે. પછી બીજાનું સ્ટ્રક્ચર છે પેન્ટેન. પેન્ટેન એટલે અહીંયાથી 5 કાર્બન થશે, 5 કાર્બન પેન્ટેન અને 1 બ્રોમો પેન્ટેન છે. તો પહેલા ઉપર Br છે. અને ત્રીજાનું ઘટકન છે 2 બ્રોમો પેન્ટેન. તો 1 2 3 4 5 2 બ્રોમો પેન્ટેન. હવે આપણે અહીંયા આગળથી જોઈએ તો આ જે ત્રણેય જે સ્ટ્રક્ચર છે એ ત્રણેય સ્ટ્રક્ચરમાં 1 બ્રોમો પેન્ટેન એટલે કે આ પ્રાથમિક થયો, 2 બ્રોમો પેન્ટેન આ દ્વિતીયક થયો, આ હાઇડ્રોજન ધરાવતો કાર્બન બે શૃંખલા સાથે છે આ બી દ્વિતીયક થયો. બરાબર. હવે આપણે જોઈએ તો અહીંયા પ્રાથમિક અને બે દ્વિતીયક છે. એક પ્રાથમિક છે તો એ પ્રાથમિક છે તો અહીંયા આગળથી પ્રાથમિકમાં SN2 કેવી થાય? સૌથી વધારે. એટલે SN2 સૌથી વધારે શેમાં થશે? B માં થશે. હવે વાત છે A અને C ની. તો A અને C માં જોઈએ તો A ની અંદર અહીંયા આગળથી કાર્બનની સળંગ શૃંખલાઓ છે, જ્યારે અહીંયા આગળ બ્રાન્ચ વાળી શૃંખલા છે. તો જેના હિસાબે અહીંયા આગળ સળંગ શૃંખલામાં વધારે થાય છે. તો અહીંયા આગળ C માં અને પછી A માં. તો એ રીતે અહીંયા આગળથી જે છે કે આપણને જોવા મળશે. તો અહીંયા આગળથી આ રીતનો ક્રમ જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ આપણે સેકન્ડ નંબરની. તો સેકન્ડ નંબરના બંધારણમાં 1 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન છે. તો બ્યુટેનની અંદર આપણે અહીંયાથી 1 2 3 4 કાર્બન છે અને 1 બ્રોમો. તો પહેલા પર બ્રોમિન અને ત્રીજા ઉપર મિથાઇલ. તો 1 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન થઈ ગયો. પછી બીજો ઘટક કરી લઈએ અહીંયાથી. તો બ્યુટેન જ છે અહીંયાથી. તો 1 2 3 4 2 બ્રોમો 2 મિથાઇલ છે. તો 2 બ્રોમો 2 મિથાઇલ. અને ત્રીજો ઘટક કરી લઈએ 2 બ્રોમો 3 મિથાઇલ. 2 બ્રોમો 2 મિથાઇલ છે. ઓકે. તો અહીંયા આગળથી 2 બ્રોમો 2 મિથાઇલ. પછી 2 બ્રોમો 3 મિથાઇલ. 2 બ્રોમો 3 મિથાઇલ. હવે આ રીતના જે ઘટકો છે તેની અંદર આપણે અહીંયા જોઈ શકાય કે આ પ્રાથમિક છે, આ હાઇડ્રોજન ધરાવતો કાર્બન 3 શૃંખલા સાથે જોડાયેલો છે, આ દ્વિતીયક થશે. આ હાઇડ્રોજન કાર્બન 2 શૃંખલા સાથે તો આ દ્વિતીયક થઈ ગયો. તો હવે આ તો ક્રમ સહેલાઈથી થઈ ગયો. પ્રાથમિક દ્વિતીયક તૃતીયક ત્રણે અલગ પડી ગયા. તો પ્રાથમિકમાં SN2 સૌથી વધારે થાય એટલે E માં સૌથી વધારે થાય, દ્વિતીયકમાં એનાથી ઓછી થાય અને તૃતીયકમાં એનાથી બી ઓછી થાય. તો A C B આ પ્રકારે જે છે કે એનો જવાબ આવશે. ત્યારબાદ લઈએ આપણે આગળ કે પહેલાની અંદર આપણે જોઈએ તો 1 બ્રોમો બ્યુટેન છે. તો 1 2 3 4 1 બ્રોમો બ્યુટેન. બીજાની વાત કરીએ તો પ્રોપેન છે. 1 બ્રોમો 2 2 ડાયમિથાઇલ. 2 2 ડાયમિથાઇલ. ત્રીજામાં જોઈએ 1 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન છે, 4 કાર્બન અને 1 બ્રોમો 2 મિથાઇલ. પછી 1 બ્રોમો 3 મિથાઇલ છે, ત્રીજા ઉપર મિથાઇલ. હવે આપણે અહીંયા આગળથી જોઈએ કે કેટલી અહીંયા આગળથી સંયોજનોમાં શાખાઓ છે. તો આ પ્રાથમિક થશે. હાઇડ્રોજન ધરાવતો કાર્બન બીજી એક શાખા સાથે એટલે આ બી પ્રાથમિક થાય. હાઇડ્રોજન ધરાવતો કાર્બન એક શાખા સાથે, બધા પ્રાથમિક છે. બધા હેલાઇડ કેવા છે? પ્રાથમિક છે. તો અહીંયા આગળથી આ બધા હેલાઇડ આપણી જોડે પ્રાથમિકના આપેલા છે. હવે આપણે અહીંયા આગળથી જોઈએ તો જેમાં શાખાઓ નથી, જેની અંદર શાખાઓ નથી અને સળંગ જે છે કે નોર્મલ શૃંખલા ધરાવે છે, તો એ સંયોજનની અંદર આપણને SN2 કેવી થશે? સૌથી વધારે થશે. તો આમાં કોઈ શાખા પડેલી નથી. આ જે શાખાઓ પડેલી છે એ શાખાઓને ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ કહેવાય છે. ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે.
CH3 છે એટલે બધા ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે. આમાં એક બી ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ નથી એટલે એમાં સૌથી વધારે થઈ જશે SN2. હવે વાત છે કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપની. ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપની સંખ્યા જેટલી વધારે, ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપની સંખ્યા જેટલી વધારે એટલી જ SN2 ઓછી થશે. અને ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ જેટલો નજીક હશે CH3 ના એટલી બી અહીંયાથી ઓછી થશે. જેમ દૂર હશે તેમ અહીંયા આગળથી વધારે થવાની સંભાવના છે. હવે આમાં બે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે એટલે આમાં સૌથી ઓછી થશે. આ બંનેમાં જે છે કે અહીંયા આગળથી એક એક ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે. તો આપણે પહેલા એક વાત કરીએ કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ સૌથી વધારે છે તો એમાં સૌથી ઓછી થશે એટલે આ બી જે છે કે સૌથી ઓછી પાછળ જતું રહેશે. હવે આ બંનેનો પ્રશ્ન રહ્યો, બંનેમાં એક જ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે. ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હેલોજનની જેટલો નજીક છે એટલી જ SN2 કેવી થાય? ઓછી. અને જેટલો દૂર જાય એટલી જ અહીંયાથી વધે. તો D માં વધારે આવશે અને C માં અહીંથી ઓછી આવશે. તો A, D, C અને B. તો આ રીતનો ક્રમ જોવા મળશે. બધા જ પ્રાથમિક છે પરંતુ ડોનેટિંગ ગ્રુપ બધા આપેલા છે CH3 ના, તેના હિસાબે આ નિયમ લાગુ પડ્યો કે ડોનેટિંગ ગ્રુપની સંખ્યા જેટલી વધારે એટલી જ અહીંથી SN2 ઓછી થશે. એટલે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હેલોજનની જેટલો નજીક હશે એટલી એમાં બી ઓછી થશે. જેમ જેમ દૂર જશે તેમ અહીંયા આગળથી એમાં SN2 થવાની સંભાવના વધારે જોવા મળે. આના કરતા જો ઉલટું ઇલેક્ટ્રોન વિથડ્રોલિંગ ગ્રુપ કોઈ નેગેટિવ આયન જોડાયેલા હોય તો જે નિયમ આમાં લાગુ પડ્યા છે એના કરતા વિરુદ્ધ નિયમો લાગુ પડે છે અને એ ઇલેક્ટ્રોન વિથડ્રોલિંગ ગ્રુપ માટે લાગુ પડી જાય કે જેટલો નજીક હોય એટલું અહીંયાથી વધી જાય છે. જેમ આમાં દૂર જાય છે તેમ અહીંયાથી આપણને SN2 વધારે થાય છે. ઇલેક્ટ્રોન વિથડ્રોલિંગ હોય તો જેટલો નજીક હોય એટલી વધારે થાય. તો એવી રીતે આપણે અહીંયા આગળથી જે છે કે નિયમોને લાગુ પાડી શકાય છે અને એ જ રીતે આપણે જે છે કે આ બધા પ્રશ્નોને સોલ્વ કરી શકાય છે. તો આ રીતના જે છે કે SN2 માટે આપણે આ રીતના ક્રમ બને છે.